નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાનં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશી નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ કૃતાપરાધેऽપि જને કૃપામન્થરતારયો ઈષદ્બાષ્પાર્ધયોર્ભદ્રં શ્રીવિરચિનનેત્રયો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયन्ति યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જીતુભાઈ. જય જિનેન્દ્ર. અને જય જિનેન્દ્ર અને સર્વ ભાઈ બહેનો જે બધા જ તમારા લેક્ચર સાંભળી રહ્યા છે એ બધાને અનુભૂતિને હું અત્યારે બોલી રહી છું એટલાન્ટા સંઘથી. ને એટલાન્ટા સંઘની અમારી જે સ્કોલર કમિટી છે, we have 5 people along with me. We have Niruben, Minalben, Bipinbhai and Rajubai. All of us together, we have brought Jitubai over here. After 12 years, we just don't know how happy we are in Atlanta that he arrived, he came to Atlanta. Sorry, મારું ગુજરાતી ને ઇંગ્લિશ બંને મિક્સ થઈ જાય છે, પણ 12 વર્ષ પછી એમણે એટલાન્ટામાં પગ મૂક્યો છે અને એના માટે અમે ખૂબ 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 આભાર છીએ જીતુભાઈ કે અમારા એટલાન્ટામાં તો જાણે સોનાનો સૂરજ આ વખતે ઉગ્યો છે. અમને બધાને ખૂબ ખૂબ આનંદ થયો છે. આ નવપદની ઓળીમાં તમે અમને જે જ્ઞાન પીરસ્યું છે, મહાવીરજીની વાણી જે તમે અમને સંભળાવી છે, એ અમે કઈ રીતે એ જેટલી અમને મળે એટલી અમને ઓછી લાગતી હતી. અને તમે જે અમને જ્ઞાન પીરસ્યું છે તો અમને એવું લાગે છે કે મરજીવા જે દરિયામાં જઈ અને ખૂબ મંથન કરીને જે મોતી અંદરથી લઈને આવે અને અમને બધાને આપે, એવી રીતે આ જ્ઞાન તમે કેટલા કેટલા ગ્રંથો નો અભ્યાસ કરી ને એમાંથી જે મોતી, એમાંથી તમને જે સારામાં સારું લાગેલું હશે એ તમે અમને પીરસ્યું છે. સો we really feel we are such lucky people. અમે જેટલો તમારો આભાર માનીએ એટલો ઓછો છે. અને આ તમે 12 વર્ષે આવ્યા છો, પણ હવે તમારે દર વર્ષે એટલાન્ટા આવવાનું છે એવી અમારા બધાની ખૂબ નમ્ર વિનંતી છે કે હવે તમે આટલો બધો વખત અમને રાહ નહીં જોવડાવતા. માય રાઈટ મીનાબેન અને નીરુબેન, બિપિનભાઈ
બધા બરાબર હું બરાબર કહું છું ને? Yes, આપણને yes. સાચી વાત જલ્દી છે, એમના એકદમ દર્શન થાય, સાચી જલ્દી વાત જલ્દી એમની વાણી સાંભળવા મળે. પૂછ્યા વગર Yes, that's મેં right. એમને આપણા 26 સુધીના આપણા બુક થઈ ગયેલા છે, એટલે 27 માટે એમને મેં ઓફર Yes. કરી દીધી, તમને પણ પૂછ્યા વગર. Very good, very good, સરસ very સરસ, good. એમાં કઈ પૂછવાની વાંધો જરૂર નહીં. Yes, નથી. આવી વસ્તુમાં પૂછવાનું જ ન હોય. આઈ એમ સો હેપી, યુ નો. હવે આપણે એમના એટલે તમે એમને જવાબની બહુ રાહ નહીં જોઈએ કદાચ. તમે Yes. એમને વાત કરો તો મીનાબેન, કાલે તમારે કંઈક કેવું છે? Sure, નીરુબેન, આપણે કાલે વાત કરીશું. નીરુબેન, તમારે કંઈક કેવું છે? બિપિનભાઈ, હા બોલો બેન. જીતુભાઈ, તમે જે તમારે અહીંયા આવી હવે આ અને તમ- અમને બધાને જે આટલું આપ્યું જ્ઞાન નવપદનું, ખરેખર બહુ જ ઉત્તમમાં ઉત્તમ છે. અને એવરી ડે સવાર અને રાતના બંને સ્વાધ્યાયમાં એટલી બધી અમને કે આપ્યું છે તમે જ્ઞાન, કે પણ અમુક વસ્તુ તો એવું થાય છે કે અત્યાર સુધીમાં આવી પણ નહોતી. એટલે જે આપ્યું તમે એ ઉત્તમમાં ઉત્તમ આપ્યું છે. અને જે તમે અમારા ઘરે આવ્યા અને અમને જે તમે ઓપોર્ચ્યુનિટી આપી કે પણ આપણે થોડી જે એ કરી સ્વાધ્યાય કર્યો આપણે, તો પછી એના માટે આભારી છે અમે બંને જણ, જીતેન ને હું બંને. ખૂબ ખૂબ આભાર છે તમારો. ફરથી પણ તમે આવતા રહો એ જ ભાવ ભાવીએ છે. જય જિનેન્દ્ર. મીનળબેન, yes, બિપિનભાઈ, તમારે પહેલા કંઈક તમે કહેવું હતું? બોલો. બિપિનભાઈ, Okay. બિપિનભાઈ બોલો તમે. મિનલબેનને બોલવા દો. મિનલબેન ઇઝ ગુડ. ઓકે, મીનળબેન, લેડીઝ ફર્સ્ટ. ચાલો. ના લેડીઝ ફર્સ્ટ ની લાસ્ટ, એટલે પછી એમનું Yeah, લાસ્ટ એટલે એમ. હું મીનળબેનને કહું છું. એના પછી કોઈ નહીં એમ. મીનળબેનને પહેલા કહું. મીનળબેનને, જીતુભાઈ, as I said, તમે આટલે દૂરથી 8,000 માઇલ દૂરથી અમારા માટે ખાસ ટાઈમ કાઢીને આવ્યા છો તમારા બિઝી સ્કેડ્યુલમાંથી. એ માટે અમારો સંઘ આપનો ખૂબ ખૂબ આભારી છે. ખરેખર આ આંબેલની ઓડી દરમિયાન મૈણા અને શ્રીપાળના રાસના કથાનું યોગ સાથે તમે જે રીતે તત્વને ભેળવીને અમને પીરસ્યું છે, અને નવપદની જે આપણા જીન શાસનના પ્રાણ સમાન છે એની સુંદર આરાધના કરાવી છે, એ માટે અમે આપનો જેટલો પણ ઉપકાર માનીએ એટલો ઓછો છે. અને આ તમારા આ ઉપકારના અમે ઋણી છીએ ખરેખર. અને જીન વાણીની અસ્ખલિત Yes. ગંગા જે રીતે તમે પુષ્કરાવર્ત મેઘની જેમ વરસાવી છે, પણ અમારામાં જીતુભાઈ 12 વર્ષ સુધી આ મેઘને ટકાવી રાખવાની શક્તિ હજી નથી. અમે એટલા હજી આગળ નથી વધી ગયા. તો તમારે એના માટે દર વર્ષ અહીંયા આવવાનું જ છે. that's અને true. અને સાદી અને સરળ ભાષામાં દરેક જીવોને સમજાય એ રીતે જીનવાણી જે તમે પીરસી છે, અને દરેક પ્રશ્નોના ઘણા શાંત ચિત્તે અને ખૂબ જ જિજ્ઞાસા અને સંતોષ આવે એ બદલ તમે બધાનો ઉત્તર આપ્યા છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારા આ જ્ઞાનદાનની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને આ 9 દિવસમાં અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કંઈ ક્ષતિ રહી ગઈ હોય, તો હૃદયના ખરા ભાવથી સકળ સંઘ તરફથી આપને મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર. વેરી ગુડ. બિપિનભાઈ, તમારે હવે કંઈ કહેવું હોય? નો ગો હેડ. બિપિનભાઈ, ના થેન્ક યુ. ગો હેડ. go ahead, બિપિનભાઈ. ના હું કહું છું આપણે સ્વાધ્યાય ચાલુ કરો. Oh, I don't- ઓકે ઓકે. અચ્છા અચ્છા, કઈ વાંધો નહીં. બિપિનભાઈ, કઈ નથી કેવું તમારે? મધુબેન ના પાડે છે એટલે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. હું હા, બોલીશ કઈ તો વાંધો 40 નહીં. participants છે, એમાંથી 8 થઈ જશે કદાચ. ઓકે, જીતુભાઈ, બસ આખા અમારા સકળ સંઘ એટલાન્ટાના સકળ સંઘ તથા અમારી સ્કોલર કમિટી તરફથી અમે બધા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, તમને કોઈ પણ રીતે અમારાથી મન દુઃખ થયું હોય, તમે ખૂબ ખૂબ તમને તમારી માફી માંગીએ છીએ. મિચ્છામિ દુક્કડમ. અને પ્લીઝ અમને માફ કરી દેજો. અને આવતા વર્ષે તમે આવો ત્યારે કોઈ એવી રીતે તમને
ખોટી રીતે હેરાન નહીં કરીએ એની ખાતરી આપું છું. અમે કોઈ પણ જાતની ભૂલચૂક નહીં કરીએ અને અમે તમારા માટે ખૂબ જ અમે રાહ જોતા હશું. અમારો આખો સકળ સંઘ તમારી રાહ જોઈને બેઠો હશે એની તમને ખાતરી આપું છું. મધુબેન, તો નરેન્દ્રભાઈને મધુબેન. કઈ કેવું છે? બોલો નરેન્દ્રભાઈ, શું કેવું છે તમારે? જસ્ટ 30 સેકન્ડ્સ જ લઈશ. હા. એટલા સંઘનો બહુ બહુ આભાર. જીતુભાઈનો પણ ઘણો આભાર પર આટલું સારું આપણને સ્વાધ્યાય કરાવ્યો 9 દિવસ. અને એક છેલ્લી વસ્તુ એ કહેવાની કે જીતુભાઈની શિબિર પર્યુષણના આગલા વીકેન્ડમાં એટલે ઓગસ્ટ 23, 4, 5 અહીંયા આગળ નક્કી થઈ છે. બધાને ખ્યાલ તો હશે જ કે જીતુભાઈનું પર્યુષણ આ વખતે મિલપીટાસમાં છે. તો અમે ત્યાં આગળ શિબિર 3 દિવસ આગળ કરવાના છીએ. તો બધા એવરીવન ઇઝ વેલકમ. રજિસ્ટ્રેશન ની ઇન્ફોર્મેશન બધું વહેલી તકે મોકલવામાં આવશે. અને ટોપિક નક્કી કર્યો છે જીવનની સફળતાનું રહસ્ય, સિક્રેટ્સ ઓફ લાઈફ સક્સેસ. તો 3 ફૂલ અમારા ડે બધાનું નામ લખી જ લેજો. એબ્સોલ્યુટલી. અને બધા માટે ઘર અહીંયા તૈયાર છે એટલે everyone is welcome. Thank you so much. I just want to mention one thing about you, Narendra Bhai. In 1995, we started the Scholar Committee, if you remember. Well, that Scholar Committee is going strong yet. So far, it's still going strong. So thanks to you, okay? I wanted Jitubai to know that. Right. So, અને તમારી સાથે અમારે પણ જીતુભાઈને એવરી યર અહીંયા બોલાવાના જ છે. એટલે yes, પર્યુષણ માટે જરા કોર્ડિનેટ કરવું પડશે કે કયા વર્ષે તમે અને કયા વર્ષે અમે. that's right. Yes, exactly. We'll have to do that. Thank you so much. Thank Narendra, Jitubai will Right? come with condition you move here. We'll talk about it. Okay. જીતુભાઈ, હવે આપણે લેક્ચર ચાલુ કરીશું. એક મહેન્દ્રભાઈને બોલી લેવા દો, પછી આપણે ચાલુ Sure. કરીએ. Sure. ભલે. પ્રણામ જીતુભાઈ અને મધુબેન, તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અમે અહીંયાથી LA થી જોઈન થઈને લાભ લઈ શક્યા એ માટે તમે લોકો અમને જે કરી આપ્યું એ માટે ખૂબ ખૂબ આભાર. અને જીતુભાઈનો તો આભાર માનીએ એટલો ઓછો છે. આટલા સુંદર આંબેલમાં લુખું લુખું ખાઈને પ્રભુની રસ ભરતી વાણી આપણને આપી. એમાં That's right. લુખું નહોતું, રસથી ભરેલી વાણી આપણને સંભળાવી. બરાબર છે, બરાબર છે. Yes. અને ખૂબ સરસ સ્વાધ્યાય કર્યો. અને તમારા લોકોનો પણ આભાર. અહીંયા અમારા LA માંથી નરેન્દ્રભાઈ મણિયાર, પ્રદીપભાઈ, એ બેનો પણ ખૂબ આભાર. કારણ કે એ લોકો મહેનત કરીને આ બધું કર્યું છે જોડાવા માટે. તો થેન્ક બરાબર યુ છે. વેરી મચ. તમારી આખી સ્કોલર કમિટીનો આભાર. હું કોઈને ઓળખતો નથી પણ આખી કમિટીને આભાર. બરાબર ઓકે છે. મહેન્દ્રભાઈ, ઓકે, બહુ સરસ. અને ખાસ રાજેન્દ્રભાઈ કે જેમણે ઓડિયો ફાઇલ્સ એકદમ ટાઈમલી બેસિસ ઉપર દરરોજ સવારને સાંજ મોકલે અને પ્રદીપભાઈ કન્વર્ટ કરે ને હું ખાલી ગૂગલ ફોલ્ડરમાં અપલોડ કરું છું. તો અહીંયા ઘણા જણાને એનો લાભ મળે છે એવરી ડે. તો બરાબર, બરાબર છે. મારે ખાલી એક વાક્ય કેવું છે. બોલો. તમને બોલો. જો જીતુભાઈ દર વીકમાં મળવું હોય તમારે તો શ્રુત રત્નાકરમાં જોડાઈ જાઓ અને તમને એના બધા સ્વાધ્યાયની માહિતી મળશે ત્યાં. એ જ મેં જીતીભાઈને આજે વાત એ કરી છે. 2-3 બહુ સરસ સ્વાધ્યાય કરાવે છે. અધ્યાત્મ કલ્પદ્રુમ અને હવે સમયસાર શરૂ થવાનો છે. બરાબર. અને કાયોત્સવ અઠવાડિયામાં 2 વાર કરાવે છે. બહુ સરસ. હા. I અહીંયા અમને invite all of you to join Shrut Ratnakar. અને એમાં જો કઈ હેલ્પ જોઈતી હોય તો I am ready. sure, definitely. Thank you. We'll let all of our members know about that. અમારા એટલાન્ટાના Narendra બધા can જ also help, શ્રાવકોને, but yeah, tell all your members. બધા શ્રાવકોને અમે જણાવીશું, શ્રાવકોને શ્રાવિકાઓને આવતીકાલે જણાવીશું. અને જેને જેને લાભ લેવો હશે બધા અમે તમારી અને અમે તમને કોને કોન્ટેક્ટ માહિતી મોકલી કરીશું. શકીએ જે તમે સ્પ્રેડ કરી શકો? Who યા, will be- તમે બિપિનભાઈ તમારું નામ આપો હું તો એમને. હા, હા, I think આપો. તો હું Yeah. ફોન નંબર જીતુભાઈ પાસેથી લઈ લઈશ. હા, they'll be Thank you. great. Yes, અને પછી અમે આખા અમારા સંઘને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. બરાબર છે ને? હાજી. ઓકે.
ભલે ભલે, મધુબેન થેન્ક કાલે યુ. સવારના જીતુભાઈ નું બહુમાન કે કઈ જોવા મળશે અમને? I'll definitely talk to our president and other people who are in charge. And I don't think there will be any problem, but I cannot guarantee about that because sometimes, when you don't arrange ahead of time, we are not sure, how it is going to be tomorrow. હાજી. અત્યાર સુધી તો દરરોજનું બરાબર, set થઈ ગયેલું. So we knew for sure that it's going to be working out very well. કાલ સવારના ઉપર નીચે હશું અમે લોકો, એટલે ખબર નથી કે એ કઈ રીતે આપણે adjust મધુબેન થઈ શકશે. ઉપરનું થાય, આપણે નીચે છીએ, so need to એટલે question જ that. ને, that's the reason why I'm not sure કે whether we'll be able to manage or not. અને એટલા માટે તો અમે અત્યારે જ વિચાર કર્યો કે બહુમાન અમે જે અમારે બે શબ્દો કેવા હતા એમના માટે, એમ કીધું અમે અત્યારે જ કરી દઈએ. આવતીકાલનું અમને બરાબર ખ્યાલ નથી કે whether we'll be able to do it in front of all of you, people who are from Los Angeles, and some of them are coming from different other places. So I just wanted to do it at this time so Thank that you. everybody can join. બરાબર છે? Thank you. Thank you ભાઈ, તમે આવ્યા, તમે ખૂબ અમે જીતુભાઈ ને અમે લોકો અહીંયાથી અત્યારે સવારનું નક્કી નથી તો અમે ભાવભરી વિદાય આપીએ છીએ. ખૂબ આભાર, આભાર, આભાર. ઓકે, હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય. આપણે શરૂ કરીએ જરૂરથી. શાશ્વતી હોળીની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ. શાશ્વતી હોળીની આરાધનાનો આજે 9મો દિવસ છે. જેઓ આંબિલની હોળી કરી રહ્યા છે તે સૌ તપસ્વી ભાઈઓ અને બહેનો સુખ શાંતામાં હશે. આવતીકાલે આપણી આ શાશ્વતી હોળીની આરાધનાનું સમાપન થશે. જૈન ધર્મમાં કોઈ પણ આવું તપ આદિ કરીએ ત્યાર પછી એક ઉદ્યાપન કરવાનું હોય છે. એટલે આપણે જે આવી આરાધના કરી હોય તે આરાધનાને એક ઉત્સવ માન્યો છે અને એ ઉત્સવને આપણે ધાર્મિક ભાવનાથી વધાવવાનો છે. એની પાછળનો મુખ્ય આશય એ છે કે આપણે 9 દિવસ સુધી જે આરાધના કરી એ આરાધના ભવિષ્યમાં પણ વધુ આગળ વધતી રહે અને જે આપણા સ્વજનો છે, સાધર્મિક ભાઈઓ અને બહેનો છે, તેમના તરફથી આપણને જે આશીર્વાદ શુભેચ્છાઓ મળે છે તેનાથી આપણો ઉત્સાહ વધતો જાય છે. એટલે કાલે હોળી પતી જાય છે એટલે આપણે છૂટા થઈ જઈશું એવું માનવાનું નથી, પણ આપણી આરાધના વધુ આગળ વધે તે રીતે આપણે આગળ વધવાનું છે. શાશ્વતી હોળી અને એ હોળીની આરાધના, તેમાં જે આપણે નવપદજીની આરાધના કરીએ છીએ એ નવપદજી એટલે દેવ, ગુરુ અને ધર્મ તત્વ. દેવ તત્વ એ આપણું લક્ષ્ય છે કે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. જૈન ધર્મ વિલક્ષણ ધર્મ છે એટલે આખી દુનિયામાં એના જેવો બીજો ધર્મ ભાગ્યે જ આપણને જોવા મળશે. આપણે જૈન છીએ એટલા માટે આપણે જૈન ધર્મની પ્રશંસા કરીએ છીએ એવું નથી. જૈન ધર્મની અંદર દરેકને વિતરાગ બનવાનો, દરેકને કર્મથી મુક્ત થવાનો ઉપદેશ આપવામાં આવે છે. વિતરાગ પરમાત્મા ને જ્યારે આપણે ભજીએ છીએ ત્યારે આપણે પણ વિતરાગ બની શકીએ તેવો આપણને મનની અંદર ભાવ પેદા થાય છે અને સાધના દ્વારા આપણે વિતરાગ બની શકીએ છીએ. આજ દિન સુધી આપણે વિતરાગ કેમ નથી બની શક્યા? આજ દિન સુધી આપણે શાશ્વત સુખને પ્રાપ્ત નથી કરી શક્યા. આજ દિન સુધી આપણે આપણા આત્માનું સ્વરૂપ ઓળખી નથી શક્યા. બીજી બધી ઘણી બધી વસ્તુઓના સ્વરૂપને આપણે સમજવાની કોશિશ કરી છે, એને પામવાની કોશિશ કરી છે,
અને એમાં રચ્યા પચ્યા રહ્યા છીએ. પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ પર પદાર્થથી આત્માનુભૂતિ થવાની નથી. ભૂતકાળમાં કોઈને થઈ નથી, વર્તમાનમાં કોઈને થતી નથી અને ભવિષ્યમાં કોઈને થવાની નથી. આનો આપણને બોધ તીર્થંકર પરમાત્માની આરાધના કરવાથી, એટલે દેવ તત્વ સ્વરૂપે તીર્થંકર પરમાત્મા અને સિદ્ધ પરમાત્માની આરાધના કરવાથી સમજ આવે છે. જ્યારે આપણે વિતરાગ પરમાત્મા, અરિહંત અને સિદ્ધ ભગવંતોની સાધના કરીએ છીએ ત્યારે આપણું એમની સાથેનું ઐક્ય સધાય છે. અત્યારે આપણે વિતરાગ પરમાત્મા અને આપણે એ ભિન્ન દેખાઈએ છીએ, પણ ધ્યાનની અંદર ઊંડા ઉતરીએ, દેવ તત્વની સાથે આપણે તન્મય થઈ જઈએ, ધ્યાન કરીએ ત્યારે આપણા અને દેવની વચ્ચેનું અંતર તૂટતું જાય છે. એટલે નવપદની આરાધના એ જીવમાંથી શિવ બનવાની આરાધના છે. નવપદની આરાધના એટલે આત્માથી પરમાત્માની અનુભૂતિની આરાધના છે. આ માર્ગ દેખાડનાર ગુરુ તત્વ છે. એટલે આપણે 3 ગુરુ તત્વનું આરાધન કરીએ છીએ. આપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોની આરાધના કરીએ છીએ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અને તપની દેશના આપે છે. સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય, સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક ચારિત્ર કોને કહેવાય અને સમ્યક તપ કોને કહેવાય, એની સાચી સમજ આ ગુરુ તત્વ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો દેવ, ગુરુ અને ધર્મ તત્વની આરાધનાથી આપણે આત્મોન્નતિ સાધી શકીએ છીએ. બીજું એક બહુ મહત્વનું જે ચિંતન છે એ છે કે આપણને પર્યુષણ પર્વ વર્ષમાં 1 વાર આવે છે, જ્યારે આંબિલની હોળી વર્ષમાં 2 વાર આવે છે. આપણે વર્ષમાં 2 વાર નવ તત્વની ભાવપૂર્વક, શ્રદ્ધાથી આરાધના કરીએ તો આપણને નવા નવા મનની અંદર તત્વનો બોધ થાય, નવી નવી વિચારણા અંદર ઉત્પન્ન થાય અને આપણી આરાધના ભાવપૂર્વકની થવા લાગે. એટલા માટે આ બંને સમયે ખૂબ ભાવપૂર્વક તપશ્ચર્યા કરતા કરતા નવપદની આરાધના કરવાની છે. આ નવપદની આરાધના કરતી વખતે આપણને શ્રીપાળ અને મૈણાનું જીવન ચરિત્ર સંભળાવવામાં આવે છે. જેની પાસે સાંભળવાનો સમય નથી હોતો તે શ્રીપાળ રાજાના રાસનો પાઠ કરે છે, એટલે શ્રીપાળ રાજાનો રાસ વાંચે છે. શ્રીપાળ રાજાનો રાસ આપણને સમજાય તેવો સરળ છે. એટલે એ સમજવા માટે આપણે સંસ્કૃત ભણવું નથી પડતું, પ્રાકૃત ભણવું નથી પડતું. માત્ર આપણે થોડો સમય કાઢીને ભાવપૂર્વક એને વાંચવાનું છે. એ વાંચતા વાંચતા, એટલે કે આ 2 મહાત્માઓએ, ઉપાધ્યાય વિનય વિજયજીએ અને ઉપાધ્યાય યશો વિજયજીએ કમાલ કરી છે. આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની અંદર શરૂઆતના 750 શ્લોકો, 750 શ્લોકો, જેમાં કથા તત્વને બહુ જ પ્રાધાન્ય આપેલું છે. અને પછીનું જે અંશ છે તેમાં મહોપાધ્યાય યશો વિજયજીએ તત્વને ગૂંથ્યું છે. આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે જ્યારથી મહોપાધ્યાય યશો વિજયજી આ કથાની પૂર્ણાહુતિની શરૂઆત કરે છે અને આપણને એમના પ્રત્યેક શબ્દોમાં તત્વનો ખૂબ ખજાનો ભર્યો હોય તેવો આપણને અનુભવ થાય છે. અજીત સેન મુનિ પાસે શ્રીપાળ મહારાજા એમની દેશના સાંભળે છે. એ દેશનામાં આપણે જોયું
કે કેટલું ગહન તત્વ એમણે પીરસ્યું છે મહોપાધ્યાય યશોવિજયજીએ. એ તત્વ સાંભળીને શ્રીપાળ રાજા આચાર્ય ભગવંતને વિનવે છે અને એના જે પ્રશ્નો છે એ જે રીતે મહોપાધ્યાયજીએ આમાં ગૂંથ્યા છે, આપણને આશ્ચર્ય થાય કે જે એક તત્વ સભર દેશના સાંભળીને એના મનની અંદર જે તત્વ જાણવાની જિજ્ઞાસા ઊભી થઈ છે તે એ આવી રીતે પ્રદર્શિત કરે છે કે એણી પરે દેશના દેઈ રહ્યો જામ મુનિ ચંદ તવ શ્રીપાળ તે વિનવે ધરતો વિનય અમંદ. અત્યંત વિનયપૂર્વક શ્રીપાળ રાજા વિનવે છે, કહે છે કે ભગવાન કહો કુણ કર્મથી બાલપણે મુજ દેહ મહારોગ એ ઉપનો કુણ સુકૃતે હુવો છેહ. કહે છે કે હે ભગવાન, મને એ જણાવો કે બહુ નાનપણમાં, બાલપણમાં, ખૂબ નાની ઉંમર છે, 2 વર્ષની ઉંમર છે, એ સમયે મારા દેહમાં મહારોગ કેમ ઉત્પન્ન થયો અને કયું સુકૃત મેં કર્યું હતું, કયા સારા કર્મો કર્યા હતા કે જે કર્મોથી મારો દેહ ફરી પાછો નિરોગી થઈ ગયો. કવણ કર્મથી મેં લહી ઠામ ઠામ બહુ રીતિ. અને કયા એવા મેં કર્મો કર્યા કે જ્યાં જ્યાં મેં પગલા મૂક્યા, જ્યાં જ્યાં હું ગયો ત્યાં ત્યાં મને બહુ રિદ્ધિ મળી. એવું કયું કર્મ પૂર્વમાં કર્યું હતું કે અપાર રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ. કવણ કુકર્મે હું પડ્યો ગુણનિધિ જલનિધિ મધ્યય. કે મેં એવા કયા કુકર્મો કર્યા હતા કે જેના કારણે હું દરિયામાં ફેંકાયો, મને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો. કવણ નીચ કર્મે હુઓ ડુંબપણો મુનિરાય. અને કેવા અશુભ કર્મો કર્યા હતા, નીચ કર્મો કર્યા હતા કે હું, જે લોકો સ્મશાનની અંદર કાર્ય કરે છે એવા સ્મશાનની અંદર કામ કરનારા લોકોનો મુખ્યો બન્યો. મુજને સવી કિમ હુઓ કહીએ કરી સુપસાય. આ વાક્યો યશોવિજયજી મહારાજ શ્રીપાળના મુખમાં મૂકે છે કે આવું બધું કેમ થયું. એ મારા ઉપર પસાય એટલે મારા ઉપર કૃપા કરીને, બહુ અત્યંત કૃપા કરીને કહો. આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે વાંદણા બોલીએ છીએ. વાંદણાની અંદર કહીએ છીએ કે જત્તા ભે જવવાણી ચંચપ ભે, કે આખા દિવસ દરમિયાન હું આપને વંદન કરવા આવું ત્યારે, જ્યારે વંદન કરી રહ્યો ત્યારે આપને મને મારા વંદનનો પ્રતિભાવ આપવા માટે આપની જે શુભધારા વહી રહી છે એ શુભધારામાં પણ હું વિક્ષેપ કરનારો બન્યો હોઉં તો તેના માટે હું મિચ્છામી દુક્કડમ કહું છું. એટલે આચાર્ય ભગવંતોનો, ગુરુ ભગવંતોનો ટાઈમ કેટલો મહત્વપૂર્ણ છે એ કેટલા શાસ્ત્રના વિચારોમાં, શાસ્ત્રના ચિંતનમાં ગળાબૂડ રહેતા હોય છે. એટલે શિષ્ય પણ કહે છે કે રોજિંદી ક્રિયા કરતી વખતે પણ જો આપની શુભ ભાવની ધારા તૂટી હોય તો એ શુભ ધારા તૂટવાને કારણે જે દોષ લાગ્યો હોય એ દોષની હું ક્ષમા કરું છું. અહીં શ્રીપાળ રાજા પણ અત્યંત વિનયપૂર્વક, બહુ જ વિનયપૂર્વક આચાર્ય ભગવંત પાસે આ પોતાની ભાવના રજૂ કરે છે. કથા તો એટલી જ છે કે શ્રીપાળે મહારાજ સાહેબને પૂછ્યું કે કયા કારણોથી આ બધું થયું, પણ યશોવિજયજી આ વાતને બંનેમાં, એટલે ગુરુની જે ઊંચાઈ છે, ગુરુની જે ગહનતા છે તેની વાત કરવી છે એમને, અને શિષ્યની અંદર, એટલે શ્રાવક ગૃહસ્થ શિષ્ય એવા શ્રીપાળની અંદર વિનય કેટલો બધો અંદર ઠાંસી ઠાંસીને ભર્યો છે તે બતાવવું છે. સાંભળજો હવે કર્મ વિપાક કહે મુનિ રે. હવે અહીંયાથી શરૂ થાય છે ફરી તત્વની વાત. તત્વની વાત કરતા કહે છે કે સાંભળજો હવે બધા જ
ધ્યાનપૂર્વક સાંભળજો. કાંઈ કીધું કીધું કર્મ ન જાય રે. જે કાંઈ કર્યું હોય અને જે કર્મો કર્યા છે તે કર્મો એમને મટી જતા નથી, એમને પતી જતા નથી. કર્મ વશે હોય સઘળા સુખ દુઃખ જીવને. કર્મને કારણે જ સઘળા જેટલા પણ આપણને સુખ ઉત્પન્ન થાય છે, જેટલા દુઃખ અનુભવાય છે, તે બધાનું કારણ કર્મ છે. કર્મ સારા કર્યા હોય તો સારું ફળ મળે, કર્મ ખરાબ કર્યા હોય તો ખરાબ ફળ મળે. શ્રીપાળ અને મૈણાની કથાની અંદર જે મૈણાનો શ્રીપાળની સાથે સંયોગ થાય છે, એ સંયોગ પણ કર્મની વિચિત્રતા છે. કે થોડા કલાકો પહેલા મૈણા રાજમહેલની અંદર રાજકુમારી રૂપે સુખ સાહિબીમાં મહાલતી હોય છે અને બીજા દિવસે અચાનક જ એનો સમય પલટાઈ જાય છે, સમય બદલાઈ જાય છે. આ સમય છે તે એટલે કે કાળ છે એ કેટલો ક્રૂર છે એની વાત શ્રમણ ભગવાન મહાવીરે એમની અંતિમ દેશનામાં કહી કે ઘોરા મૂર્તા અબલમ શરીરમ. આ જગતની અંદર સૌથી ક્રૂરમાં ક્રૂર કોઈક હોય તો તે કાળ છે, સમય છે. સમય કોઈની રાહ જોતો નથી. સમય ચક્રવર્તીને પણ કહી દે છે અને નિર્ધનને પણ એનો પ્રભાવ બતાવ્યા વગર રહેતો નથી. અબલમ શરીરમ, અને શરીર અત્યંત દુર્બળ છે. આજે આપણે ધરતીને ધ્રુજાવી શકીએ એવી તાકાત છે અને કાલે આપણે પોતે ધ્રુજતા હોઈએ. ઉઠવું હોય, બેસવું હોય, ચાલવું હોય, બેસવું અને કંઈ કરવું હોય તો સહારાની જરૂર પડે. આ બધાનું કારણ એટલે કે સુખનું કે દુઃખનું, આ બધાનું કારણ કર્મ છે. કર્મથી બલિયો કો નવી થાય રે. અજીત સેન મુનિ શ્રીપાળ રાજાને કહે છે કે કર્મથી બળવાન આ જગતની અંદર બીજું કોઈ જ નથી. કર્મથી બધું જ ચાલી રહ્યું છે. પણ મનુષ્ય એટલે કે અજ્ઞાની એવા જીવો આ ગણિત સમજી શકતા નથી. ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ, કર્મના સિદ્ધાંતો અને કર્મનું ફળ એ ગહન છે. જે એને સમજી શકે તેના માટે આ બધું સહજ રીતે થયું છે એવું જ એને લાગવા માંડે કે મેં પૂર્વ ભવે લોકોના પગ તોડ્યા હશે એટલા અત્યારે મારા નીનો દુખાવો શરૂ થયો છે. મેં લોકોની પીઠો ભાંગી હશે એટલા માટે મને બેક પેઇન થાય છે. મેં જેવા કર્મો કર્યા હશે એવા કર્મો મારે ભોગવવા પડશે. એ સિદ્ધાંત એમને સમજાવવો છે. શાસ્ત્રકારો આવા સિદ્ધાંતોને સમજાવવા માટે અને સરળતાથી સમજાય એટલા માટે આવી કથાઓનું માધ્યમ લે છે. વાક્ય તો ખાલી આ બે જ વાક્ય છે અને બે જ વાક્યમાં સંપૂર્ણ સિદ્ધાંત આવી જાય છે. પણ આપણને ઘણીવાર આવી ગહન વાતો 2-3 વાક્યોથી સમજાવવામાં આવે તો સમજાતી નથી. એટલે લાંબુ વ્યાખ્યાન કરવું પડે છે, લાંબો આખો ઇતિહાસ આપણને જણાવવો પડે છે. અહીંયા શ્રીપાળના પૂર્વભાવની વાત શરૂ કરે છે. જ્ઞાની ભગવંત છે, એમને પૂર્વભવોનું એટલે શ્રીપાળના પૂર્વભવોનું જ્ઞાન છે કે પૂર્વભવોની અંદર શ્રીપાળે શું કર્યું હતું, કેના કારણે આ બધી અવસ્થાઓ આવી. કે છે કે ભરત ક્ષેત્રની અંદર હિરણ્યપુર નામનું નગર હતું. એમાં શ્રીકાંત નામનો એક બહુ મોટો રાજા હતો. શ્રીકાંત રાજા છે તેને શિકારનો બહુ મોટો શોખ જાગ્યો હતો. શિકાર કરવા જાય, રોજ શિકાર કરીને આવે. શિકાર કરવા જાય એટલે નિર્દોષ પશુઓની હત્યા થાય. નિર્દોષ પશુઓની હત્યા થવામાં જે હત્યારો છે અથવા શિકારી છે, એ શિકારી તો એ વખતે એવું જ માને છે કે મારા બાણથી કેવું સરસ શિકાર થયો, કેવું દોડતું અને ભાગતા એવા પશુને મેં આમ એક જ તીરથી પાડી દીધું. મેં ભયંકર એવા પ્રાણીઓને મારા તીરથી મારી નાખ્યા છે. એવો અહંકાર
આ શિકારીઓના મનની અંદર પડેલો હોય છે. અહીંયા આ શ્રીકાંત હિરણ્યપુરની અંદર જે રાજા છે એને આ શિકાર કરવાનો રસ લાગ્યો છે. આપણે અહીંયા એક વાત યાદ રાખવી જોઈએ કે શ્રેણિક મહારાજા જ્યારે પરમાત્મા પાસે જાય છે અને એક પ્રશ્ન પૂછે છે, શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે ભગવાન આપ જેવા મહાગુરુ મારા ગુરુ હોય તો મારે એ જાણવું છે, આપ તો સર્વજ્ઞ છો, તો મને એ જણાવો કે મારા આવતા ભવો કેવા છે, હું ક્યાં જઈશ અને હું શું થવાનો છું. ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. હસ્તા મલકવત એટલે હાથમાં રહેલું આંબળું જેમ આપણને બધી જ રીતે દેખાય તેવી જ રીતે પરમાત્મા દરેક જીવના બધા જ ભવોને જોતા હોય છે અને યથાર્થવાદી હોય છે. એમને મન ભક્ત કે શત્રુ એવો ભેદ નથી હોતો. કોઈ પણ આવે અને કોઈ પ્રશ્ન પૂછે તો એનો યથાર્થ જવાબ આપે. શ્રીપાલને શ્રેણિકને જે જિજ્ઞાસા ઊભી થઈ છે એનો જવાબ આપતા કહે છે કે ભાઈ આવતા ભાવમાં તું નરકે જવાનું છે. આ નરકનું નિમિત્ત કેવી રીતે બન્યું એ પણ એક શિકારનું જ કારણ હતું. શિકાર કરવા ગયો ત્યારે એણે જે એક હરણીને મારી છે, એ ગર્ભવતી હોય છે, નાનું બચ્ચું એના પેટમાં હોય છે. એક જ તીરથી ગર્ભમાં રહેલું એ બચ્ચું અને હરણી એ બંને મૃત્યુ પામે છે. અને એ વખતે શ્રેણિક એવો અહંકાર કરે છે કે હું કેવો અદ્ભુત બાણાવળી છું, અર્જુન કરતા પણ મારી બાણ વિદ્યા વધુ તીક્ષ્ણ છે, વધુ કુશળ વાળી છે, કે એક જ તીરથી મેં બે જીવોને મારી નાખ્યા. પેલું તરપડતું બચ્ચું જોયું એને અને આનંદ થયો. એ વખતે એને જે કર્મ બાંધ્યું છે એ કર્મ નરકનું કર્મ બાંધ્યું છે. હિંસા કરતી વખતે જીવને એ હિંસાનું પરિણામ શું આવવાનું છે એ વિચાર નથી રહેતો, કારણ કે એ વખતે મોહ હોય છે, એ વખતે અજ્ઞાનતા હોય છે. શ્રમણ ભગવાન મહાવીર એમની દેશનામાં અનેક વાર કહ્યું છે કે તમે જેની હત્યા કરો છો એ જ જીવો ભવિષ્યમાં તમારી હત્યા કરનારા થશે, અથવા તમે જે રીતે જીવોની હત્યા કરો છો એ જ રીતે તમારી હત્યા પણ થશે. એટલા માટે કહે છે કે ન હંતવ્વા, કોઈ પણ જીવને મારવા નહીં, કોઈ પણ જીવને પીડા આપવી નહીં. આ બહુ સૂક્ષ્મ સિદ્ધાંત છે. જ્યારે એ સિદ્ધાંતને અંદર આપણે ઉતારીએ અને અહિંસાના ભાવોને આપણે સમજતા જઈએ એટલે મૈત્રી ભાવ પ્રગટવા લાગે. મૈત્રી ભાવથી અહિંસા પ્રબળ અને સબળ બને છે અને મૈત્રી ભાવથી અહિંસાનો ભાવ વધુ સબળ બને છે. બંને એકબીજાને પુષ્ટ કરે છે. જેનો અહિંસાનો ભાવ છે એને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી જાગી જાય છે, અને જેના મનની અંદર પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી છે એ હિંસા કદી પણ કરતો નથી. પત્ની છે એની સુગુણા શ્રીમતી એની, એ બહુ જ શીલવાન છે અને એક શબ્દનો પ્રયોગ કરે છે યશો વિજયજી મહારાજ મહોપાધ્યાય કે એ સમકીતી છે, એને સમકિત પ્રાપ્ત થયું છે. રાજા હત્યારો છે, શિકારી, અને પત્ની શીલવાન છે, ગુણવાન છે, સમકિત પ્રાપ્ત થયું છે. જીન ધર્મે મતિ રૂડી કુડી નહીં માને રે, દાખે દાખે શીખ વિશેષે રે. આ રાણી છે, સુગુણા રાણી છે, એ એની મતિ જીન ધર્મની અંદર અત્યંત રસયુક્ત પ્રવર્તી રહી છે. જેમ આપણે એક જ વાત કરી કે અહિંસાનો ભાવ, દરેક જીવોની સાથે મૈત્રી ભાવ, આ મૈત્રી ભાવ જ્યારે જન્મે છે ત્યારે આપણને દરેક જીવોને રક્ષા આપવાનો, કોઈ પણ જીવને પીડા ન આપવાનો, કોઈ પણ જીવને હત્યા ન કરવાનો ભાવ પ્રબળ બને છે. એ ડગલે ને પગલે રાજાને શિખામણ આપે છે. પણ અહીંયા કહે છે આ પત્ની એની રાજાને કહે છે કે તમારી આ ટેવ છે, તમારો આ શોખ છે, એનાથી બે જણને
આબરૂ બગડી રહી છે. તમે કંઈક સમજો, એક ધરતીની આબરૂ બગડે છે અને એક તમારી આ સ્ત્રીની હાલત બગડે છે. કારણ કે તમે ધરતીના રાજા છો અને લોકો એમ કહે છે કે આ રાજા તો હિંસક છે. અને બીજું, મારા માટે લોકો એમ કહે છે કે આ રાણીનો રાજા, આ રાણીનો પતિ હિંસક છે. તો આ મારી બંનેની આબરૂ બગડી રહી છે. માટે તમે જીવ હિંસા છોડો. જીવ હિંસા એ અનીતિ છે. બહુ સુંદર અહીંયા ઉપદેશ આપ્યો છે અહિંસાનો, કે કોને મરાય અને કોને ન મરાય. રાજા પોતે રાજધર્મ પાળે છે, એટલે રાજધર્મ જ્યારે પાળતા હોય ત્યારે રાજાએ રાજ્યનું પાલન પોષણ કરવા માટે ક્યાંય કોઈક હિંસા કરવી પડે તો કેવા સંજોગોમાં હિંસા કરે એની વાત પણ કરે છે કે પ્રાણીઓની હિંસા તો કરી જ ન શકાય. કોઈક વાર કોઈ શત્રુ સામે ચડીને આવ્યો હોય અને એને મારવો પડે તો પણ એ નીતિપૂર્વક એની હત્યા કરે, પણ અનીતિથી એની હત્યા કરે નહીં. આજે આપણે જોઈએ છે કે આખું વિશ્વ થર થર કાંપી રહ્યું છે. એની પાછળનું કારણ એક જ છે કે જે મોટા મોટા રાજાઓ, જેની પાસે સામર્થ્ય છે, જેની પાસે શસ્ત્રો છે, જેની પાસે પરમાણુ બોમ્બની તાકાત છે, એ શું કરી નાખશે એની આપણને ખબર નથી. આ દુનિયામાં એટલા બધા શસ્ત્રો છે કે આ દુનિયાનો 50 નહીં 500 વાર વિનાશ થઈ શકે એટલા શસ્ત્રો આપણી માનવ જાતે ઉભા કર્યા છે. અહીંયા શ્રીપાલ રાજાના પૂર્વ ભવની અંદર જે શ્રીકાંત રાજા છે, એની પત્ની એને કહે છે કે આ તમે જે રીતે જીવો છો તે બરાબર નથી. હિંસાની તે ખિસ્સા સગળે સાંભળી, હિંસા નવી રૂડી કહેણી હેતરે, આપ સંતાપે પરસંતાપી પાપયો રે, આહેડે તે કુણે કુળમાં કેતરે. એ કહે છે કે તમે જેટલા બીજા જીવોને સંતાપો છો, પીડા આપો છો, તે તમારે જ ભોગવવી પડશે. તમે એ સંતાપને સહન નહીં કરી શકો. એમાં એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને પોતાની સાથે 700 માણસો છે એને લઈને એ શિકારે નીકળ્યો છે. ઉત્સાહપૂર્વક નીકળ્યો છે કે આજે તો આપણે જંગલની અંદર જઈને મોટા મોટા ભયંકર હિંસક પશુઓની હત્યા કરીને એનો શિકાર કરીને લાવીશું. અને જતા જંગલમાં એક મુનિ જોયા. આ મુનિને કોઢ થયો હતો. એ કોઢ થયેલા મુનિને જોઈને રાજા એમ કહે છે કે આ કોઢિયાને મારી નાખો, આ કોઢિયાને મારો, કેમ કે આ તો રોગ ફેલાવશે. આ રોગી છે અને બીજાઓને પણ રોગ ફેલાવશે. એટલે બધા જ જે સિપાહીઓ છે એને મારવા લાગે છે. રાજા એને ઉંચકીને નદીમાં નાખે છે. એના કાન પકડીને વારા ઘડીએ નદીમાં નાખી અને બહાર કાઢે. આવી એક ચેષ્ટા, અને એમાં એને આનંદ આવે છે. આવી ચેષ્ટા કરીને એ જ્યારે આ ક્રિયા કરી રહ્યો હતો ત્યારે એને થોડુંક પાછું દિલ, જે મુનિરાજનું દિલ થોડુંક, મુનિ મહારાજની હાલત જોઈને એનું દિલ થોડુંક કચવાયું. યશોવિજયજી મહારાજ બંનેના ભાવોની તુલના કરે છે કે મુનિ ઉપર ઉપસર્ગ થઈ રહ્યો છે, પણ એમનું મન શાંત છે, સમતામય છે. અને રાજાનું મન કુતૂહલમાં લીન છે અને એમની પીડા જોઈને એમનો આનંદ આવે છે. પણ અચાનક એને થયું કે આ કંઈક ખોટું કરી રહ્યો છું. મુનિને બહાર કાઢી અને મૂકીને પાછો આવે છે અને ઘરે આવીને, મહેલમાં આવીને રાણીને આ સમગ્ર ઘટના કહે છે. ત્યારે રાણી એને કહે છે કે આ તમે શું કરી રહ્યા છો? તમે જે કાર્યો કરી રહ્યા છો એ કાર્યથી તમને કેવા કેવા કર્મો બાંધી રહ્યા છો અને એનું શું પરિણામ આવશે એ તમે સમજતા નથી. એને ખૂબ શિખામણ આપે છે. પણ સાથે સાથે અહીંયા યશોવિજય મહારાજ કહે છે કે શિખામણ કોને લાગે? જેનું મન જાગૃત હોય, જેના મનની અંદર ધર્મ વસ્યો હોય, જે કોઈની પાસેથી શિખામણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતું હોય, તેના મનની અંદર શિખામણ લાગે.
પણ બીજા કોઈને તમે શિખામણ આપો તો એ શિખામણ એને ઝેર જેવી લાગે, એને ગુસ્સો આવે, એને ક્રોધ આવે અને કહી દે કે ભાઈ ઉપદેશ આપવાની જરૂર નથી, જ્ઞાન આપવાની જરૂર નથી, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, મને બધી ખબર પડે છે. આ પ્રકારે આજથી 300 વર્ષ પહેલા શ્રીપાળ મહારાજા બંનેની, એટલે એક સાધુ મહારાજના મનોદશાની વાત કરે છે અને બીજી બાજુ શ્રીપાળના મનોદશાની વાત કરે છે. ઘરે આવે છે ત્યારે આ સુગુણા રાણી એની જે ઉપદેશ આપે છે એની વાત કરે છે, પણ આજે સુગુણા એને એટલી બધી રીતે જાત જાતથી એને સમજાવે છે ત્યારે એ પ્રતિજ્ઞા લે છે કે આજ પછી હવે હું આવા કોઈ મુનિને પીડા નહીં આપું, દુઃખી નહીં કરું. પણ રાજા વાજા ને વાંદરા એ આપણે કહેવત જાણીએ છીએ કે રાજા મૂડમાં હોય તો ઘણું બધું સારું કામ કરે અને મૂડમાં ન હોય તો માથું ઉડાડી દે. એટલે આવી રાજાઓની, સત્તાશાળીઓની જે સામ્રાજ્ય ભોગવી રહ્યા છે તેમની સ્થિતિ હોય છે. એટલે પૂર્વકાળની અંદર કહેવાતું હતું કે રાજ સત્તા ઉપર ધર્મ સત્તાનો પ્રભાવ હોવો જોઈએ, કે રાજ સત્તા ઉપર જ્યારે ધર્મ સત્તાનો પ્રભાવ હોય તો રાજા કાંઈ ખોટું કરી રહ્યો હોય, રાજા બીજાને રંજાડી રહ્યો હોય, રાજા બીજાને પીડા આપતો હોય ત્યારે ધર્મગુરુઓ એને સમજાવીને એને વશમાં રાખે. આવી પરિસ્થિતિ છે એ એને સમજાવે છે. પણ ફરી એકવાર જ્યારે જંગલમાં જાય છે ત્યારે કોઈ એક મુનિને જુએ છે. મુનિને જોઈને ફરી પાછો એને રંજાડવાના વિચારો આવે છે અને દૂર એક હરણને જુએ છે. એ હરણને પકડવા માટે, એને શિકાર કરવા માટે દોડે છે. હરણ છુપાઈ જાય છે અને એ આખી પ્રક્રિયાની અંદર ફરી મુનિને પીડા આપે છે. તો આ જે આખી ઘટના બની એની જે કર્મ બાંધ્યું છે એ કર્મની કારણે એ ભોગવ્યા વગર છૂટકો નહોતો. એટલે એ અહીંયા આખી બહુ લાંબી વાત કરી છે એમણે. અને શ્રીમતી જે એમના રાણી છે એને કહે છે કે સિદ્ધ ચક્ર શ્રીમતી વયણે આરાહ્યું. જ્યારે એને આ સમજ આવી કે આ મેં જે કાર્યો કર્યા છે તે કાર્યો બહુ ખોટા થયા છે અને એની પત્ની રાણીએ એને કહ્યું કે ભાઈ પુણ્ય પ્રભાવે રાજા હુઓ શ્રીકાંત તુરે શ્રીમતી રાણી મૈણા સુંદરી તુજ્જરે કુષ્ઠીપણું જલમજ્જન ડુંબપણું તુમ્હેરે પામ્યું એ મુનિ આશા તના ફળ ગુજ્જુરે. કે છે કે પુણ્યના પ્રભાવે તો તું જે તે આરાધના કરી હતી, રાણીએ જે તને સિદ્ધ ચક્રની આરાધના કરાવી હતી તે આરાધનાના કારણે તું બીજા ભવની અંદર શ્રીપાલ બન્યો, પણ તે જે મુનિઓને રંજાડ્યા એને પીડા આપી તેના કારણે કોઢ રોગ થયો. એ કોઢ રોગની અંદર તે મુનિને નદીની અંદર ડુબાડ્યા, એના કારણે જલનિધિની અંદર તારે, એટલે કે દરિયાની અંદર તારે પડવું પડ્યું. આ તમામ ક્રિયાઓ પાછળ ધર્મશાસ્ત્રોને એક જ ઉપદેશ આપવો છે અને એ ઉપદેશ છે કે કરેલું કર્મ ભોગવવું પડે છે. અને જ્યારે કર્મ ભોગવી રહ્યા હોઈએ ત્યારે એક જ ભાવ મનની અંદર આવી જાય કે હું અત્યારે જે દુઃખ ભોગવી રહ્યો છું તે દુઃખ પાછળનું મૂળ કારણ મારા પોતાના કર્મો છે. મારા કર્મોથી જ હું આ બધું સુખ દુઃખ પામી રહ્યો છું. આખી વાત એમને આ ઢાળની અંદર, એટલે કે શ્રીપાળ મહિનાના રાસની અંદર એમણે જણાવી. આ સાંભળીને શ્રીપાળ મનની અંદર વિચાર કરે છે કે અહો અહો ભવ નાટકે લહ્યો ઈશ્યા પ્રકાર કહે ગુરુ પ્રતે હવણા નથી મુજ ચારિત્રની શક્તિ કરી પસાય તેણે ઉવદીશો ઉચિત કરણ પડી ભક્તિ. એ છે કે શ્રીપાળ મુનિ ભગવંતને કહે છે કે આ બધું સાંભળ્યા પછી મને આ સંસારના નાટકો હવે જણાવા લાગ્યા છે કે આ સંસાર એક નાટક છે, રંગમંચ છે. એની ઉપર પાત્રો જુદા જુદા વેશ ભજવે છે. હું પણ આ વેશ ભજવી રહ્યો છું.
પણ મારી એવી શક્તિ નથી કે હું ચારિત્રને ગ્રહણ કરી શકું. તો મારા ઉપર કૃપા કરીને મને તત્વ સમજાવો કે મારે શું કરવું જોઈએ, મારે કેવી રીતે આ કર્મોને ખપાવવા જોઈએ. વળતું મુનિ ભાખે નૃપતિ નિશ્ચય ગતિ તું જોઈ, કર્મ ભોગ ફલ તુજ ઘણું ઇહ ભવ ચરણ ન હોય. પણ નવપદ આરાધતા પામીશ નવમું સર્ગ, સુર નર સુર સુખ ક્રમે અનુભવી નવમે ભવે અપવર્ગ. કે તું નવપદની આરાધના કર. નવપદની આરાધના કરવાથી તું 7મા દેવલોકની અંદર ઉત્પન્ન થઈશ અને મનુષ્ય ભવ અને દેવ ભવ અનુક્રમે તું પામીશ. એટલે કોઈક વખત તું મનુષ્ય બનીશ, કોઈક વખત દેવ બનીશ. દેવ અને મનુષ્ય ગતિ સુગતિ છે. આ સુગતિના મૂળમાં શાસ્ત્રકારોને એ કહેવું છે કે સુગતિ સદગતિ મનુષ્યને પ્રાપ્ત થાય છે, તેમાં ધર્મ કારણભૂત છે, તેમાં દેવ ગુરુ અને ધર્મ તત્વની આરાધના કારણભૂત છે. એટલે કહે છે કે નવપદની આરાધના કરતા કરતા તું હંમેશા સદગતિ પ્રાપ્ત કરીશ અને સદગતિ પ્રાપ્ત કરીને તું જે સુખો પામીશ, ક્રમે ક્રમે ઉત્તરોત્તર સુખોની વૃદ્ધિ થતી જશે અને સુખની વૃદ્ધિ કરતા તું 9મા ભવે મોક્ષ પ્રાપ્ત કરીશ. એટલે કહે છે કે 9મે ભવ અપવર્ગ, અપવર્ગ એટલે મોક્ષ, કે મોક્ષની પ્રાપ્તિ થશે. તે સુણી રોમાંચિત હુઓ નિજ ઘર પહોંચો ફૂપ, મુનિ પણ વિહરંતો ગયો ઠવણાંતર અનુરૂપ. આ સાંભળીને શ્રીપાળને અત્યંત હર્ષ થયો. કોઈને પણ, આપણને પણ હર્ષ થાય. ભલે થોડાક ભાવો વધુ કરવા પડે, પણ જો આપણને એવો અંદેશો થઈ જાય, આપણને ક્યાંય એવો ભાસ પણ થાય કે હું અમુક ભાવો પછી મુક્તિ પામીશ, કર્મોથી મુક્ત થઈ જઈશ, હું શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર થઈ જઈશ અને સિદ્ધ ગતિને પ્રાપ્ત થઈશ, એવો જો આપણને કોઈ જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી જાણવા મળે તો આપણને પણ પરમ હર્ષ થાય. શ્રીપાલને જાણવા મળ્યું છે એટલે અત્યંત રોમાંચિત થયો છે. રાજા ઘરે પહોંચે છે, સાધુ મહારાજ વિહાર કરે છે અને એ નક્કી કરે છે કે હવે સિદ્ધ ચક્રની આરાધના હું કરીશ. વિધિ સહિત ગ્રહીશું મુહૂર્ત, મનની અંદર એને નક્કી કર્યું છે કે સિદ્ધ ચક્રની પૂજા કરવી છે. સિદ્ધ ચક્રની પૂજા કરી મેં પૂર્વ ભવે જે ઘોર પાપો કર્યા, મુનિને રંજાડવા એનાથી વધુ ઊંચું કોઈ પાપ ન હોય. પશુઓની હત્યા કરવી, શિકાર કરવો, એનાથી બીજું, એટલે કે નિર્દોષ પશુઓની હત્યા કરવી, એનાથી બીજું કોઈ મોટું પાપ નથી. નિર્દોષ જીવોને હત્યા કરવી એટલે આપણે જ્યારે જ્યારે આપણને આ હિંસાથી મુક્ત થવાના અને હિંસાને ત્યાગવા માટે ને નાની નાની સૂક્ષ્મ હિંસાઓથી બચવા માટે જૈન ધર્મની અંદર ઘણા મોટા નિમિત્તો આપણી સામે મૂક્યા છે. એક વાત આપણને કહ્યું કે અણગણ પાણી પીવું નહીં, ગાળીને પીવું, તો એની પાછળ પણ અહિંસાનો ભાવ છે. આપણને સાથે સાથે એ પણ કહ્યું કે કોઈ નિર્દોષ જીવોની હત્યા ન કરવી, એની પાછળ પણ જીવ હિંસાના ત્યાગનો ભાવ છે. બીજી એક વાત એમાં બહુ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે આપણે કોઈની હત્યા કરીશું તો આપણી પણ હત્યા થશે. જે અમે શરૂઆતમાં વાત કરી કે આચારાંગ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે આ વાત આપણને કહી કે જે કરીશું, જેવું કરીશું તેવું આપણે ભોગવીશું અને જેવું સારું કરીશું એવું આપણને સારું ફળ મળશે. સિદ્ધર્ષિ ગણી ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર મહત્વની વાત જીવને ટકોર કરતા કહે છે કે જ્યારે દ્રમક એટલે એક ભિખારી પરમાત્માના શરણે પહોંચે છે અને પછી એનો આખો જે જીવન છે એ પલટાવા લાગે છે, એનું એવું જીવન પલટાઈ ગયું કે ધીરે ધીરે અપાર સુખ માણવા લાગે છે. ત્યારે
એની પરિચારિકા છે, સુબુદ્ધિ એનું નામ છે, એ સુબુદ્ધિને પૂછે છે કે મને આ બધું કેમ મળી રહ્યું છે, આટલો બધો મને સમૃદ્ધિ અને સુખ મળવા માંડ્યું, એનું કારણ શું? તો કે પૂર્વ ભવે આપ્યું હોય તો આ ભવે મળે. એટલે જીવ છે, આપણા બધાનો પણ જીવ છે, આપણને હંમેશા એક એવું હોય છે કે ભવિષ્યમાં પણ ઘણું ઘણું મળે. ત્યારે એ પ્રશ્ન પૂછે, દ્રમક ભિખારી એ સુબુદ્ધિને પ્રશ્ન પૂછે છે કે આવતા ભવમાં અને ભવિષ્યમાં પણ આ બધું મને મળતું રહે એના માટે શું કરવું? તો કે એ જ સિદ્ધાંત ત્યાં પણ કામ કરશે. જો અત્યારે આપેલું હશે તો ભવિષ્યમાં મળશે. તમે અત્યારે બીજાને આપશો તો ભવિષ્યમાં તમને આનાથી અનેક ગણું મળશે. અશુભ કર્મો કરીએ, થોડું નાનકડું કર્મ અશુભ કર્યું હોય અને એ આવતા ભવની અંદર ઘણું મોટું ફળ આપનારું બની જાય. તેવી જ રીતે શુભ કર્મ કર્યું હોય એ અત્યારે નાનું હોય પણ ભવિષ્યમાં બહુ મોટું ફળ આપનારું બને. આપણી સામે આનો બહુ સુંદર દ્રષ્ટાંત છે કે શાલિભદ્રના જીવે કેટલું દાન આપ્યું હતું. શાલિભદ્રના જીવે માત્ર ખીર વોરાવી હતી. એ ખીર પણ કેવી હતી? આ બાળક બીજા બાળકો પાસેથી સાંભળીને આવ્યો છે કે ફલાણા દિવસે પર્વ છે અને પર્વ છે એટલે અમારા ઘરે મિષ્ટાન ભોજન થવાનું છે. આ બાળક ઘરે આવીને જીદ કરે છે કે મમ્મી તું મિષ્ટાન ક્યારે બનાવીશ? બાળકની આ કાલી ભાષામાં એની જીદ સાંભળીને માતાને આંખમાંથી આંસુ આવી જાય છે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે દૂધ લાવવાના પૈસા નથી, સાકર લાવવાના પૈસા નથી, ચોખા લાવવાના પૈસા નથી. આજુબાજુના લોકો અડોશી પડોશીમાંથી જઈ અને એની પાસેથી ઉછીના ચોખા, દૂધ અને સાકર લઈ આવે છે. એમાંથી ખીર બનાવે છે. એટલે ખીર પણ પોતાની નહોતી. આ બાળકને ખીર થાળીમાં ઠંડી કરવા મૂકીને જાય છે. સાધુ મહાત્મા પધારે છે, એને ભાવપૂર્વક વરાવી દે છે. આ ભાવપૂર્વક જે વરાવ્યું છે કારણ એક જ હતું કે આ બાળક છે એને જે સાધુ મહાત્મા આવ્યા છે એ માંસ ખમણના પારણા પર આવ્યા છે. એ માંસ ખમણમાં કાયોત્સર્ગ ધ્યાનની અંદર જંગલમાં રહ્યા હતા અને આ જંગલમાં આ બાળક જંગલમાં પશુઓને ચરાવવા જતો ત્યારે કાલી ભાષામાં એ મુનિને જોતો અને કહેતો કે તમે મારા ઘરે આવશો ને, તમે મારા ઘરે આવશો ને, તમે મારી સાથે વાત કેમ નથી કરતા? હું રોજ તમને જોઉં છું, તમને જોઈને મને બહુ આનંદ થાય છે, પણ તમે તો મારી સાથે વાત જ નથી કરતા. કારણ મુનિ કાયોત્સર્ગ ધ્યાનની અંદર હતા. અને એ જ મુનિ જ્યારે પારણામાં માંસ ક્ષમણનું પારણું કરવા આ બાળકના ઘરે આવી જાય છે ત્યારે બાળક ખૂબ રાજી થઈ જાય છે અને ખીર વરાવે છે. ખીર વરાવી દીધી છે. એ ખીરનું મૂલ્ય જોઈએ તો ઘણું ઓછું હતું, પણ બીજા ભવની અંદર એને કેટલું બધું મળ્યું. ભાવથી કરેલી ક્રિયા ક્યારેય નિષ્ફળ જતી નથી. આવું અમને અહીંયા સમજાવ્યું છે. એટલે અહીંયા કહે છે કે ગુરુ ભક્તિ શક્તિ અનુસાર અરિહંત આદિ જે પદો છે એ જે આરાધે, નવ જીન ઘર નવ પડીમાં ભલી, નવ જીર્ણોદ્ધર કરાવ, નાનાવિધ પૂજા કરે, જીન આરાધન શુભ ભાવ. ભાવની ઉપર બહુ મહત્વ આપે છે કે તમે પ્રતિમાનું પૂજન કરો, જીર્ણોદ્ધાર કરાવો, પૂજાઓ ભણાવો અને શુભ ભાવ ધારણ કરો. એમ સિદ્ધ ભગવંતની પણ પૂજા કરો, એવી રીતે આચાર્ય ભગવંતની, એવી જ રીતે આપણા બીજા નવપદના તમામ પદોની આરાધના કરવાથી તજી ઈચ્છા ઇહ લોક પરલોકની, કોઈ પણ અપેક્ષા રાખીને પૂજા નથી કરવાની. અપેક્ષાઓને છોડીને શુદ્ધ ભાવથી કે મને આવો અવસર મળ્યો છે ભક્તિ કરવાનો, મને આવી સુંદર તક મળી છે અને આવી તક હુએ સઘળે અપ્રતિબદ્ધ, અને મને આવી તક હંમેશા મળતી રહે. એટલે રોજ મને આ નવપદની આરાધના કરવાનો, સિદ્ધ ચક્રની ભક્તિ કરવાનો મને અવસર મળતો રહે. ષડબાહ્ય ષડ અભ્યંતર, આ તપ કરીને શુદ્ધ ભાવથી જો નવપદની આરાધના કરે, 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ,
સવારે આપણે વાત કરી હતી તપપદની, તેમાં એક વાત કરી હતી કે બાહ્ય તપ છે એ બાહ્ય તપને સુંદર બનાવવા માટે આભ્યંતર તપ છે. આભ્યંતર તપ એ જ જૈન ધર્મની બહુ મોટી મહત્તા છે, વિશેષતા છે કે જ્યારે આપણું તપ આભ્યંતરથી જોડાઈ જાય છે, આભ્યંતર તપ એમાં જોડાઈ જાય છે, મન શુદ્ધિ, પ્રાયશ્ચિત, વિનય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એમાં જોડાય છે, ત્યારે અંતર્મુખી બની જાય છે. એ તપ અંતર્મુખી બને છે ત્યારે એ આપણા કર્મોના ક્ષયમાં નિમિત્ત બની જાય છે. એમ સિદ્ધચક્રની સેવના કરે 4.5 વર્ષ તે, હવે ઉજમણા વિધિ તણો પૂરે તપ ઉપનો હર્ષ. આવી રીતે એ 4.5 વર્ષ સુધી સિદ્ધચક્રની પૂજા કરે છે, તપનું ઉજવણું કરે છે. ઉજવણાની આખી રીત અહીંયા બતાવી છે. સમય આપણી પાસે ઓછો છે એટલે એ બધી વાતને આપણે અહીંયા ગૌણ કરીએ છીએ. અહીંયા એમણે 9 પદનો બહુ જ વિસ્તારથી એટલે તાત્વિક સમજ આપી છે. આપણે 9 પદના વ્યાખ્યાનોમાં સવારે એ 9 પદનો એક પદનો વિસ્તારથી વિચાર કર્યો છે, એટલે એને પણ આપણે અત્યારે ગૌણ કરી દઈએ છીએ. એમણે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે, સિદ્ધ ભગવંતના સ્વરૂપનું વર્ણન કર્યું, તાત્વિક રીતે કર્યું છે. એમણે આચાર્ય ઉપાધ્યાય અને સાધુના પદનું વર્ણન કર્યું છે અને એવી રીતે એમણે 9 પદ નું સુંદર વર્ણન કર્યું છે. એમાં 9 પદ થુણતો થકો તે ધ્યાને શ્રીપાલ, પામ્યો પૂર્ણ આઉખે 9મો કલ્પ વિશાળ. કે છે કે આવી રીતે 9 પદને થુણતો એટલે એની સ્તુતિ કરતો, એનું ધ્યાન કરતો આ શ્રીપાલ એનું આયુષ્ય પૂર્ણ થયું અને 9મા કલ્પ એટલે 9મા દેવલોકમાં જન્મે છે. આગળ જેમ કહ્યું તેમ અહીંયા આ આખી કથા શરૂઆતમાં આપણે પહેલા દિવસે વાત કરી હતી તે ગૌતમ સ્વામી રાજગૃહમાં પધાર્યા છે. શ્રેણિક મહારાજા એમને દેશના સાંભળવા આવ્યા છે અને ગૌતમ સ્વામીએ આ શ્રીપાળનું દ્રષ્ટાંત આપ્યું છે. એ દ્રષ્ટાંતમાં શ્રીપાળનું નામ સાંભળતા શ્રેણિકે એમ પૂછ્યું છે કે આ શ્રીપાળ કોણ છે, અને એ શ્રીપાળની આખી કથા એમણે કહી. અહીંયા કહે છે કે ઈમાં 9 પદ થુણતો થકો તે, આગળ એમ વળતું ગૌતમ ગુરુ કહે એક પદ ભક્તિ દેવપાલ પ્રમુખ સુખ લયા 9 પદ મહિમા તહતે. કહે છે ગુરુ ગૌતમ સ્વામી એક પદની ભક્તિપૂર્વક જે સ્તુતિ કરે છે, એમની પૂજા કરે છે, તેને અપાર સંપત્તિ અને બહુ જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગૌતમ વચન સુણી ઈશ્યા ઉઠે મગધ નરિંદ, વધામણા આવી તદા આવ્યા વીર જીનંદ. ગૌતમ સ્વામીના આ વચન સાંભળીને મગધનો રાજા શ્રેણિક અત્યંત ખુશ થાય છે અને એ જ વખતે વધામણા એને સાંભળવા મળે છે કે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. અને પછી શ્રમણ ભગવાન મહાવીરની દેશના સાંભળે છે અને એમાં પણ શ્રમણ ભગવાન મહાવીરે 9 પદનો મહિમા બતાવ્યો. 9 પદ સેવાથી ભવિકજન પામ્યા ભવજલ તીર. શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે જેમણે 9 પદની સેવા કરી છે તેવા ભાવિક જીવો, ભવ્ય જીવો ભવજલ તીર એટલે સંસાર સમુદ્રના કિનારે પહોંચી જાય છે. પણ હવે બહુ મહત્વની વાત છે, ઉપાધ્યાય યશો વિજયજી કહે છે આરાધનાનું મૂળ જસ આત્મ ભાવ અછેહ. કે આરાધનાનું મૂળ શું છે તો કે આત્મભાવના. આરાધનાનું મૂળ ભાવ તો આત્મભાવના છે. એ આત્મભાવના પ્રગટ થાય છે 9 પદની આરાધનાથી. 9 પદ એની અંદર રહેલા છે. ધ્યેય સમાપત્તિ હોય, જ્યારે આપણે એ 9 પદની અંદર લયલીન થઈએ છીએ ત્યારે સમાપત્તિ એટલે એકમેકતા
એ નવપદની આપણે અંદર ડૂબી જઈએ છીએ. અત્યારે આપણી સ્થિતિ ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેય ભિન્ન ભિન્ન છે. પણ જ્યારે આપણે ભાવપૂર્વક ધ્યાન કરીએ છીએ ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક મેક થઈ જાય છે. તેણે નવપદ છે આત્મા, જાણે કોઈ સુજાણ, લહી અસંગ ક્રિયા બળે. અસંગ ક્રિયા એટલે એકાંતમાં બેસીને આરાધના કરે. જસ ધ્યાને જેણે સિદ્ધિ, તેણે તેહવું પદ અનુભવ્યું, ઘટમાં હિ સકલ સમૃદ્ધિ. કહે છે કે ઘટમાં પોતાની અંદર જ સકળ સમૃદ્ધિ પડી છે. આપણી અંદર જ અખૂટ સંપત્તિ પડી છે. આપણા આત્મામાં જ અનંત સુખ પડ્યું છે, અનંત શક્તિ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન પડ્યું છે. પણ એ આપણે અનુભવતા નથી, એટલે આપણે બહાર ભટક્યા કરીએ છીએ. આરાધના કરવાથી અને આત્મભાવનાથી આરાધના કરવાથી આપણને આ પ્રાપ્ત થાય છે. અરિહંત પદની વાત કરતા શ્રમણ ભગવાન મહાવીર કહે છે, અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય. આ બહુ મહત્વની કડી છે કે અરિહંત પદ ધ્યાતો થકો. અરિહંત પદનું ધ્યાન કરવાથી આપણને દ્રવ્ય, ગુણ અને પર્યાયનો બોધ થાય છે. ભેદ છેદ કરી આત્મા, અરિહંત પરમાત્મા અને આપણા વચ્ચે જે ભેદ છે એ ભેદનો છેદ કરવાનો આપણને અવસર મળે છે અને આપણે પણ અરિહંત રૂપી થઈએ છીએ. આત્મ ધ્યાને આત્માનું ધ્યાન કરવાથી આત્મા પરમાત્મા બને છે. એટલે નિરંતર આત્માનું ધ્યાન કરવું. આત્મ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે. આ એની એક બીજી મહત્વની કડી છે. એમાં કહે છે કે આત્મભાવમાં સ્થિર થજો અને પરભાવમાં રચ્યા પચ્યા રહેતા નહીં. આ 9 દિવસની આરાધનાથી આપણને એ સમજવા મળ્યું છે કે પરભાવની અંદર, અન્ય ભાવો, અન્ય વિષયોની અંદર રચ્યા પચ્યા રહેવાથી ક્યારેય સુખ પ્રાપ્ત થવાનું નથી. એટલે આત્મભાવમાં સ્થિર રહેજો. કુમતિ તિમિર સવી ટાળતો વર્ધમાન જિન ભાણ, કે ભગવાને આપણા ઉપર શું ઉપકાર કર્યો છે. આપણી કુમતિ રૂપી જે અંધકાર છે એનો નાશ થાય છે. ભવિક કમલ પડી બોધ હતો. આપણને આ તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવાથી આપણો ભવ્યાત્મા રૂપી જે કમળ છે એ ખીલી ઉઠે છે અને વિહરે મહિયલ જાણ, અને આપણે આ સંસારની અંદર આપણા જીવનને સાર્થક કરી શકીએ છીએ. હવે જે યશો વિજયજી આ શ્રીપાળ રાજાનો રાસ અહીંયા પૂર્ણ કરે છે. શ્રી શ્રીપાળ નૃપતિ કથા, નવપદ મહિમા વિશાલ, ભણે ગુણે જે સાંભળે તસ ઘર મંગલ માળ. વિનય વિજયજીએ પહેલી ઢાળના અંતે પણ આ જ વાત કરી હતી કે જે શ્રીપાળનો મહિમા ગાશે તે ઘરમાં મંગલ થશે. અને અહીંયા શ્રીપાળની કથાની પૂર્ણાહુતિ કરતા ઉપાધ્યાય યશો વિજયજી પણ એ જ વાત કહે છે કે એ શ્રીપાળ રાજાની કથા, નવપદનો મહિમા અત્યંત વિશાળ છે. જે ભણશે, જે સાંભળશે તેના ઘરે મંગળ થશે. આટલી વાત કરીને હવે મહોપાધ્યાય યશો વિજયજી પોતાના અનુભવની વાત કરે છે. આટલું બધું લાંબુ વિવેચન કર્યા પછી હવે પોતાના અનુભવની વાત કરતા કહે છે કે તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો, એ શ્રીપાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ ઉઠો રે. કે ખરેખર આ શ્રીપાળ રાજાની કથા કરતા કરતા મારા જીવનની અંદર પરિવર્તન આવી ગયું. મારો જે સાહિબ એટલે કે તીર્થંકર પરમાત્મા એ મારા ઉપર વરસી પડ્યા. કયો વર્ષ મારા ઉપર વરસાવ્યો? તો કે જ્ઞાન અમૃત રસ વરસ્યો રે. મારા ઉપર જ્ઞાન રૂપી અમૃત રસ વરસ્યો. આ જેમ જેમ હું શ્રીપાળની કથા કરતો ગયો, એ કથા કરતા કરતા હું એનો તત્વ ચિંતન કરતો ગયો અને તત્વ ચિંતન કરતા કરતા મારી અંદર જ્ઞાનના રસની, અમૃત રસની વૃષ્ટિ થઈ.
કેવી વૃષ્ટિ થઈ? પાયસમાં જીમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. બહુ અદ્ભુત અહીંયા ઉપમા આપી છે કે જ્યારે ગૌતમ સ્વામી, આપણે એક વાત કરેલી કે ગૌતમ સ્વામી અષ્ટાપદની યાત્રા કરીને નીચે ઉતર્યા. 1503 તાપસો ઘણા બધા વખતથી સાધના કરી રહ્યા હતા, ઉપવાસમાં હતા. એ બધાને જાત્રા કરાવી ગૌતમ સ્વામીએ એમની લબ્ધિથી. અને જ્યારે નીચે એમને પારણા કરાવવાની શરૂઆત કરે છે ત્યારે એક નાનકડું પાત્ર હતું એમની પાસે. એ પાત્રની અંદર ખીર હતી. આ ખીર જે પહેલા મુનિને પારણું કરાવવામાં વરાવે છે ત્યારે બાકીના મુનિઓને શંકા થાય છે કે આ નાનકડું પાત્ર એકાદ બે મુનિને માટે પારણાની ખીર છે, અમારા બધાનું પારણું કેવી રીતે કરાવશે? એ વખતે પાત્રમાં અંગૂઠો અંદર હોય છે. એટલે કહે છે કે પાયસમાં જીમ વૃદ્ધિનું કારણ એ અંગૂઠો એ અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર. ગૌતમ સ્વામી પાસે એવી લબ્ધિ હતી કે જે પાત્રાની અંદર ખીર હતી એમાં અંગૂઠો હતો. એ અંગૂઠાના કારણે 1513 મુનિને પારણું કરાવ્યું ત્યાં સુધી એ ખીર ખૂટી નહીં. એટલે કહે છે કે પાયસમાં જેમાં વૃદ્ધિનું કારણ, પાયસ એટલે ખીર, એ ખીરમાં વૃદ્ધિનું કારણ એમનો અંગૂઠો હતો. જ્ઞાન માહી અનુભવતીમાં જાણો તે વીણ જ્ઞાન તે જૂઠો રે. હવે અહીંયા આ પંક્તિ યશો વિજયજી બહુ ભારપૂર્વક કહે છે કે આપણી પાસે બહુ જ જ્ઞાન હોય, બહુ જ જ્ઞાન હોય, પણ જો એ જ્ઞાનને આપણે અનુભવમાં ઉતાર્યું ન હોય, અનુભવમાં ઉતારવું એટલે એ જ્ઞાન પ્રમાણે આપણે આચરણ કરવું, એ જ્ઞાન પ્રમાણે જીવન જીવવું, તો એ અનુભવમાં ના આવે તો એ બધું જ્ઞાન જૂઠું છે. જ્ઞાનમાહી અનુભવતીમાં જાણો. જેમ પાયસમાં વૃદ્ધિનું કારણ, ખીરમાં વૃદ્ધિનું કારણ ગૌતમનો અંગૂઠો હતો, તેવી રીતે આપણા જ્ઞાનની અંદર વૃદ્ધિનું કારણ આપણા પોતાનું જ્ઞાન પ્રમાણે જીવન જીવવામાં છે. આપણું જ્ઞાન પ્રમાણે જો જીવન જીવીએ નહીં, એટલે કે જે જાણ્યું છે, ધારો કે આજે આપણે એવું જાણ્યું કે ભાઈ અરિહંત પદ ધ્યાતો થકો, એટલે કે વિતરાગ પરમાત્માનું ધ્યાન ધરવાથી આપણને પણ આ શ્રીપાળને જે આનંદની અનુભૂતિ થઈ તેવી અનુભૂતિ થાય. આ સાંભળી લીધું અને કાલે સવારે આપણે પારણા કરીને રવાના થઈ જઈશું. પછી શ્રીપાળ કોણ ને હું કોણ, પછી જ્યારે આસો મહિનાની હોળી આવશે ત્યારે ફરી આપણે શ્રીપાળને યાદ કરીશું. તો કહે છે કે આવું જ્ઞાન, એટલે કે ખાલી સાંભળેલું જ્ઞાન જેને આપણે આચરણમાં ન લાવીએ એવું જ્ઞાન તો તદ્દન જુઠ્ઠું જ્ઞાન છે, નકામું જ્ઞાન છે. ઉદક પયો મૃત કલ્પ જ્ઞાન તિહા ત્રીજો અનુભવ મીઠો રે તે વીણ સકલ તૃષા કિમ ભાંજે રે. એમણે જ્ઞાનને 3 ભાગમાં વહેંચ્યું. એક ઉદક, એક પય એટલે દૂધ, અને ત્રીજું અમૃત. તૃષા લાગી હોય ત્યારે પાણી કામમાં આવે, શરીરનું પોષણ કરવું હોય ત્યારે દૂધની જરૂરત પડે, અને આપણે અમર થવું હોય તો અમૃતની જરૂર પડે. આ ઉદક પયોમૃત કલ્પ જ્ઞાન તિહા ત્રીજો અનુભવ મીઠો રે, કે આપણનું જે અનુભવ જ્ઞાન છે એ અમૃત સમાન છે. જેમ અમૃતથી આપણો દેહ અમર બને, તેમ આપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન જો એ અનુભવમય બને, એટલે રોજ આપણે ધ્યાન મગ્ન બનવાનું છે. ધ્યાન મગ્ન બનીને આપણી અંદર જોવાનું છે કે આપણી અંદર કષાયો ઓછા થયા છે કે નહીં, વિકારો શાંત થયા છે કે નહીં, આપણી અંદર શાંતિ પ્રાપ્ત થઈ કે નહીં. તે વિના, એટલે કે જો આપણે અનુભવ ન પ્રાપ્ત કરીએ, આપણે એનો એ વિચાર ન કરીએ, તો તે વિના સકલ તૃષા કિમ ભાંજે રહે. આપણી પાસે જ્ઞાન છે, આપણી પાસે અનુભવ કરવાની શક્તિ છે, પણ એમાંનું કશું જ ન કરીએ તો આપણી તૃષા, આપણની અંદર જે તરસ છે એ કેમ દૂર થાય? અનુભવ પ્રેમ ગરીઠો રે. એટલા માટે કહ્યું છે કે અનુભવ જ્ઞાન એ સૌથી ગરિષ્ઠ, સૌથી શ્રેષ્ઠ છે. પ્રેમ તણી પરે શીખો સાધો જોઈ સેલડી સાંઠો રે. બહુ જ માર્મિક વાત કરી રહ્યા છે અને ટકોર પણ કરી રહ્યા છે
કે પ્રેમ તણી પેરે શીખો સાધો, હે સાધુઓ પ્રેમપૂર્વક તમે સમજો. શું જોઈએ શેલડીનો સાંઠો રે, કે શેલડીનો સાંઠો તમે જોઈ અને કંઈક શીખો. જીહા ગાંઠ તિહા રસ નવી દિશે રે, જીહા રસ તિહા નવી ગાંઠો રે. જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય. ગાંઠ કઈ? તો રાગ અને દ્વેષની, વિકારોની ગાંઠો. જ્યાં વિકારોની ગાંઠો હોય ત્યાં આનંદ ન હોય, અને જ્યાં આનંદ છે ત્યાં વિકારોની ગાંઠ ન હોય. એટલે જીહા ગાંઠ તિહા રસ નવી દિશે, જીહા રસ તિહા ગાંઠ નવી ગાંઠો રે, જીનહી પાયા તિનહી છિપાયા. અને આ એવો અદ્ભુત રસ છે કે જ્યારે જેણે જેણે પ્રાપ્ત કર્યો છે એણે એને છુપાવવાની કોશિશ કરી છે. એ પણ એક છે ચીઠો, અને એ એક પરંપરા છે. અનુભવ મેરુ છીપે કિમ મોટો, તે તો સગળે દીઠો રે. પણ કોઈ છુપાવવા માટેનો પ્રયત્ન કરે તો એ કેવી રીતે છુપાય? કેમ કે જ્યારે તમે આવા અનુભવી સંતોને જુઓ, અનુભવી સાધકોને જુઓ, ત્યારે એની આંખમાં અમૃત ઝરતું હોય, તેના મુખ ઉપર તેજ હોય, તેની કાંતિ અપાર હોય. તેને જોતા જ આપણને શાતા થાય, આપણે એની પાસે રહેવાનું મન થાય, આપણને એમ થાય કે આનું સાનિધ્ય મને મળે. એટલે કહે છે કે જેમણે આવો અનુભવ રસ પ્રાપ્ત કર્યો છે તે તો મેરુ પર્વત જેવો છે. મેરુ પર્વતને કોઈ છુપાવવા જાય તો એ છુપાઈ શકે નહીં. એવી જ રીતે જેમણે અનુભવ રસ પ્રાપ્ત કર્યો છે તે કેવી રીતે છુપાઈ શકે? પૂરવ લિખિત લીખે સવી લે, મસી કાગળને કાંઠો, ભવ અપૂર્વ કહે તે પંડિત, બહુ બોલે તે બાંઠો રે. અહીંયા કહે છે કે આ બધી વસ્તુઓ તો એવી છે કે હું લખવા બેસું તો બધું લખી શકાય એવું નથી, એ પૂર્ણ થાય એવું નથી. પણ એની સાથે સાથે એક બીજી પણ વાત છે કે જે બહુ બોલે છે એ બુદ્ધિનો બૂઠો છે, એની બુદ્ધિ બેર મારી ગઈ છે. જે જ્ઞાન પ્રાપ્ત કરે એ શાંત થઈ જાય, એ કોઈ પૂછે તો જ જવાબ આપે. યશો વિજયજી કહે છે કે આ શાનમાં સમજવા જેવી વાત છે. આપણને આવો અવસર મળ્યો છે તો એ અવસરને આવી રીતે આપણે સાધવાનો છે. અવયવ સવી સુંદર હોય દેહે, નાકે દીસો ચાંઠો રે, ગ્રંથ જ્ઞાન અનુભવ વીણ તે હવું, શુષ્ક જીષ્યો સુખ પાઠો રે. કે છે કે કોઈ માણસ હોય એના બધા જ અવયવો સુંદર હોય, એની આંખ સુંદર હોય. આપણે કહીએ છીએ ને કે એની કીકી કાળી છે પણ આંખો કેવી છે? રળિયામણી છે. એની આંખો સારી હોય, એનું ભ્રમર સારી હોય, એનું કપાળ સારું હોય, એના દાંત સારા હોય, એના હોઠ સારા હોય, એની દાઢી સારી હોય, કાન સુંદર હોય, વાળ સુંદર હોય, બધું જ સારું હોય, પણ નાક એનું છેદાયેલું હોય, નાક ઉપર ચાઠો પડેલો હોય તો એ શોભતો નથી. તેવી રીતે કહે છે કે ગ્રંથ જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હોય, પણ જો અનુભવ જ્ઞાન ન હોય તો એ અનુભવ જ્ઞાન વગરનું ગ્રંથ જ્ઞાન આ સુંદર દેહના હોવા છતાંય નાક ઉપર પડેલા ચાઠા જેવું, એટલે નાક ઉપર માખ બેઠી હોય તો એ આખો દેહ, એ સુંદર રળિયામનો દેહ પણ આપણને દેખવા જેવો લાગતો નથી. તેવી રીતે ઘણું બધું ભણ્યા હોઈએ પણ જો એ ભણેલું અનુભવમાં ન લાવીએ તો આપણું જ્ઞાન નકામું છે. સંશય નવી ભાંજે શ્રુત જ્ઞાને. આપણી અંદર જે સંશયો ઉત્પન્ન થાય છે તે ખાલી ગ્રંથો ભણી જવાથી એનો અંત નહીં આવે. અનુભવ નિશ્ચય જેઠો રે. જો એને અનુભવમાં લાવતા જઈશું, કહેવાનો મતલબ એ છે કે આ શ્રીપાલની આખી કથા સાંભળ્યા પછી આપણા મનની અંદર જો અનુભવ જ્ઞાન લાવવાનો વિચાર ન જન્મે તો આપણને કોઈ વિશેષ લાભ નહીં થાય. અનુભવ નિશ્ચય જેઠો રે. ખરેખર તો અનુભવ જ શ્રેષ્ઠ છે. જેઠો એટલે શ્રેષ્ઠ. વાદ વિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વીણ જાય હેઠો રે. બહુ વાદ વિવાદ કરે, બહુ બધી વાતો કરે, એ નીચે જ પડે, એ ઉપર નથી વધતો. એને તો અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
જીમ જીમ બહુ શ્રુતે બહુજન સંમત બહુ શિષ્યનો શેઠો રે તીમ તીમ જીન શાસનનો વૈરી જો નવી અનુભવ નેઠો રે. જેણે અનુભવ જ્ઞાન નથી જાણ્યું તે અનુભવ જ્ઞાન વગરનો માણસ નીચે પડે છે. હવે એ પોતે કહે છે યશોવિજયજી, મારે તો ગુરુચરણ પસાયે અનુભવ દિલમાં બેઠો. મારા ઉપર ગુરુની કૃપા થઈ. ગુરુ પ્રત્યેનો બહુ અહોભાવ છે એમને, અને ગુરુને મનથી સ્તવે છે. એટલે કહે છે કે મને તો ગુરુઓના ચરણના પ્રસાદથી, એમની કૃપાથી અનુભવ દિલમાં બેઠો. મારો અનુભવ મને પ્રાપ્ત થયો છે. શું થયું એનાથી? વૃદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાહી આત્મ રતિ હુઈ બેઠો રે. મને એનાથી ગુરુ કૃપાની વાત કરી. પહેલા એમને શરૂઆતમાં અર્યંત પરમાત્માની વાત કરી, હવે ગુરુ કૃપાની વાત કરે છે કે ગુરુ કૃપાથી મારી અંદર વૃદ્ધિ અને વૃદ્ધિ પ્રગટ થઈ. અને એ પ્રગટ થઈ એટલે શું થયું? આત્મરતિ હુઈ બેઠો રે. મને આત્મરતિ થઈ. અને આત્મરતિ થઈ એટલે કે હવે મને અનાત્મરતિ તૂટી ગઈ. અનાત્મરતિ એટલે જે મારું પોતાનું નથી તેવી તમામ વસ્તુઓમાં હવે કોઈ મને રુચિ નથી રહી. મારા પોતાના સ્વરૂપમાં જ મને રુચિ થઈ છે. સહજ બનવામાં રુચિ પેદા થઈ ગઈ છે. અને આત્મરતિ હુઈ બેઠો રે. અંદર આત્મરતિ થઈ છે, અનાત્મરતિ તૂટી ગઈ છે. ઉગ્યો સમકિત રવિ જલહલતો. જે દિવસે મારી આત્મરતિ થઈ તે જ દિવસે મને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. મારા ભ્રમ તિમિર, મારા ભ્રમરૂપી અંધકારો બધા જ નષ્ટ થઈ ગયા. તગત ગતા દુર્નય તે તારા તેહનો બાલ ધાઠો રે. અને આ બધું જ જે દુર્નયો મને સતાવતા હતા, કુવિચારો આવતા હતા, કુતર્કો મને થતા હતા, એ બધા જ નષ્ટ થઈ ગયા. મેરુ ધીરતા સવી હરલીની રહ્યો તે કેવલ ભાંઠો રે. હરી સુઘટ સુરઘટ સુર તરુ થકી શોભા તે તો માટી કાઠો રે. અને આ અનુભવ થયો એટલે શું થયો? હરાવ્યો અનુભવ જોર હતો જે મોહ મલ્લ જગ લૂંટો રે. આજ સુધી મોહરૂપી મહામલ્લે મને નહીં, આખા જગતને એને હરાવ્યું હતું. એ મહામલ્લને પણ આ જ્યારે સંકિત પ્રાપ્ત થયું મને ગુરુની કૃપાથી, અને આત્મરતિ પેદા થઈ. આત્મરતિ થતા જ મને અંદરથી આ જ્ઞાનનો પ્રકાશ થયો. એવા પ્રકાશને કારણે મારા બધા જ જે ભ્રમો હતા એ નષ્ટ થઈ ગયા, અને હું આનંદિત બન્યો. આ અનુભવવંત અદંભની રચના ગાયો સરસ સુકંઠો ભાવ સુધારસ ઘટ ઘટ પીયો હુઓ પૂરણ આ કંઠો રે. કે જે આવી રીતે અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરશે, દંભ વગર જીવન જીવશે. એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો દંભ, બનાવટ, કપટ નહીં હોય. એવી રીતે જે આ જીવન જીવશે એને ભાવ સુધારસ ઘટ ઘટ પીયો. જે ભાવ સુધારસ ઘટઘટમાં પીવા લાગશે અને પૂર્ણતા પ્રાપ્ત કરશે. આમ કહી અને આ રાસની પૂર્ણાહુતિ કરે છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિનો અનુભવ ગુરુની કૃપાથી અને તત્વનું ચિંતન કરવાથી યશો વિજયને પ્રાપ્ત થઈ. સમ્યક દર્શન પ્રાપ્ત થયું. અને આ કથાનું વર્ણન કરતા નવપદની ભક્તિ કરવાનો કથન આપણને યશો વિજયજી મહારાજે અને વિનય વિજયજી મહારાજે કર્યું. આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણને આ 9 દિવસ દરમિયાન આવા ઉત્તમ ગ્રંથનો સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો. આ અવસરનું નિમિત્ત આપણને પૂરું પાડ્યું આ એટલાન્ટા જૈન સેન્ટરે. એટલાન્ટા જૈન સેન્ટરમાં આવો એક જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન મહોત્સવ 9 દિવસથી આપણે કરી શક્યા. અને એની સાથે સાથે આ અવસરને આપણે નિર્વિઘ્ન પૂરે કરી શક્યા. તેની પાછળ આ જે સ્વાધ્યાય કમિટી છે એમના શુભ મનોરથ, શુભ ભાવના, ઘણા વખતથી જે ભાવના હતી કે આવો એક અહીંયા અનુષ્ઠાન કરવું છે,
આપણે સિદ્ધચક્ર પૂજન ભણાવીએ છીએ, આપણે મોટા મહાપૂજનો ભણાવીએ છીએ, તેવું જ આ જ્ઞાનનું સ્વાધ્યાયનું પૂજન છે એ નિર્વિઘ્ને કરી શક્યા. તેમાં આ એટલાન્ટા જૈન સંઘના સ્વાધ્યાય કમિટીના આયોજકો મધુબેન, બિપિનભાઈ અને નીરુબેન. મિનલબેન અને નીરુબેન, કે જેઓએ ખૂબ મહેનત કરી છે, ખૂબ ભાવથી આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને 9 દિવસ આખી સ્વાધ્યાય કમિટી દરેક સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહી છે. આનું આયોજન કરીને એ લોકો છૂટી નથી ગયા, અને સાથે સાથે સ્વાધ્યાયને માણ્યો છે એટલું જ નહીં, જીવનમાં ઉતાર્યો પણ છે. પળે પળે એમના મુખ ઉપર અને એમના ભાવોમાં એ જોવા મળ્યું છે. આપણે સૌ એટલા માટે આ સ્વાધ્યાય કમિટી અને એટલાન્ટા જૈન સંઘના તમામ જે પદાધિકારીઓ છે, બધા પદાધિકારીઓના મને નામ અત્યારે મોઢે નથી, એટલે જે પ્રેસિડેન્ટ છે અને બીજા બધા અધિકારીઓ છે, તે તમામ મિત્રોની હું અહીંયા ખૂબ ખૂબ અનુમોદના કરું છું. શરૂઆતમાં તમે મારા વખાણ કર્યા, મારી બધી જાત જાતની વાતો કરી, એ બધી વાતો વ્યર્થ છે, નકામી છે. કારણ કે તમે લોકોએ આ આયોજન કર્યું અને એના કારણે મને બોલવાનો અવસર મળ્યો. મારો પોતાનો પણ સ્વાધ્યાય થયો, મને પોતાને પણ આનંદ થયો આ સ્વાધ્યાય કરાવતા કરાવતા. એટલે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવું જ સ્વાધ્યાયનું કાર્ય કરતા રહેજો, સ્વાધ્યાયનો મહોત્સવ મનાવતા રહેજો. જેટલો મહોત્સવમાં આપણને આનંદ થાય, એટલો જ આ સ્વાધ્યાય કરતા કરતા પણ આનંદ થાય, એવા ભાવ રાખજો. અને ભવિષ્યમાં આવા આયોજનો નિરંતર કરતા રહેજો. આ આખા સ્વાધ્યાયના પૂજન, સ્વાધ્યાયનું મહાપૂજન, હું એને મહાપૂજન કહું છું, એ મહાપૂજનમાં કોઈ પણ અવિધિ આશાત ન થઈ હોય, વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, કોઈને પણ એનાથી દુઃખ પહોંચ્યું હોય, તો એ તમામની ક્ષમા માંગુ છું અને મિચ્છામી દુક્કડમ કહું છું. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો તેના માટે પણ મિચ્છામી દુક્કડમ કહું છું. ફરીવાર સૌનો ખૂબ ખૂબ આભાર માની અને અહીંયાથી વિદાય લઉં છું.